ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે ગુજરાત હાઈકોર્ટના મેઇન ગેટ પાસેથી નકલી સરકારી વકીલની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિ વિરુદ્ધ પોક્સકો હેઠળ ગુનો નોંધાતા તે છેલ્લા 18 મહિનાથી જેલમાં છે। ત્યારે તેની પત્નીને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે હું સરકારી વકીલ બોલું છું અને હું ધારદાર દલીલ નહીં કરું તો તારા પતિને સરળતાથી જામીન મળી જશે તેવું કહીને આરોપીએ તેની પત્ની પાસેથી 20,000 રૂપિયા પડાવી લીધા હતા। જે બાદ કેસની સુનાવણી વિડ્રો થતાં આરોપીની પત્નીની ફરિયાદના આધારે સોલા પોલીસે મયંક સંઘાણી નામના નકલી સરકારી વકીલની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદના ચાંગોદરમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા નિપજાવનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં આરોપી ચાંગોદરમાં રસમધુર કંપનીની પતરાની ઓરડીમાં 6 વર્ષની બાળકીને બિસ્કિટ બતાવીને લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને પથ્થરથી માથું છૂંદીને હત્યા કરી હતી। ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સાણંદ ડિવિઝનની 60થી પણ વધુ પોલીસ કર્મીની 6 ટીમોએ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી। જે બાદ પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી આ કૃત્ય કરનાર આરોપી રવિન્દ્ર મોજીસાવને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। સિંધુ ભવન રોડ પર ઓફિસ ધરાવતા બિલ્ડરને ત્યાં 25.73 લાખની રોકડની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં સેટેલાઇટમાં આવેલા પોપ્યુલર ડોમેનમાં રહેતા રવિભાઈ વર્મા સિંધુ ભવન રોડ પર આવેલ સ્ટેલર કોમ્પ્લેક્સમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવે છે અને જ્યારે તેઓ ઓફિસે પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો અને તિજોરી તૂટેલી હતી। જે બાદ તપાસ કરતા તિજોરીમાં મૂકેલી 25.73 લાખની રોકડની ચોરી થઈ હોવાની જાણ થતાં બોડકદેવ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે।